આંત્રપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ કલ્ચરની વાત કરીએ. આમાં ઉદ્યોગ સાહસિકતાનો અર્થ એ છે કે વ્યાખ્યા એ છે આંત્રપ્રિન્યોરશિપની કે પોતાનો નવો સ્વતંત્ર વ્યવસાય કે ધંધો કરવો. વારસામાં મળેલો ધંધો એને આંત્રપ્રિન્યોરશિપ ના ગણાય. તમારા ફાધરનો બિઝનેસ તમે સંભાળો છો, ફેમિલી બિઝનેસ, તો એ આંત્રપ્રિન્યોરશિપની વ્યાખ્યામાં ના બેસે. પણ તમે પોતે સ્વતંત્રપણે કંઈક ચાલુ કરો, પોતાનું નવું સાહસ, એમાં ઉદ્યોગ એટલે મેન્યુફેક્ચરિંગ જ કરવું જરૂર નથી, સર્વિસીસ પણ આવી શકે. એટલે કોઈ પણ બિઝનેસ વેન્ચર જે પ્રોડક્ટ હોય કે સર્વિસ હોય એ તમે કરો એને આંત્રપ્રિન્યોરશિપ કહી શકાય. પણ એ તમે પોતે નવેસરથી નવું શરૂ કરેલું હોવું જોઈએ. વ્યાખ્યા પ્રમાણે નવું સાહસ કે વેન્ચર એન્ટરપ્રાઇઝ હોવું જોઈએ. હવે આંત્રપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા કે ઉદ્યમ સાહસિકતા કે આ વાત કંઈ નવી નથી. હવે જે સ્ટાર્ટઅપ ને બધી નવા શબ્દો આવ્યા છે ને જે હમણાંનું કલ્ચર છે એ રિસન્ટ છે. પણ બેઝિકલી પોતાનું નવું કામ, કારોબાર, સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરો એ તો ઓબ્વિયસલી પહેલાંથી પણ લોકો કરતા જ આવ્યા છે. એ કંઈ નવી વાત નથી. અને એની પણ વાત કરીએ એટલે પહેલાં તો એની આપણે વાત કરીએ કે લોકો અલગ અલગ કારણસર પોતાનો સ્વતંત્ર વ્યવસાય કે બિઝનેસ કરે છે. કોઈ જોબ કરે છે, નોકરી કરે છે, અનુભવ લે છે અને પછી છોડીને કરે છે. કોઈ પહેલેથી કરતું હશે, અલગ અલગ કારણોથી કરે છે. વધારે પૈસા કમાવાની ઈચ્છાથી, સ્વતંત્રપણે કામ કરવાની ઈચ્છાથી, નવું કંઈક સર્જન કરવાની ઈચ્છાથી, કંપનીમાં અમુક અલાઉ નહીં કરતા હોય કે ફ્રીડમ નહીં મળતી હોય એની ઈચ્છાથી, વધારે સિદ્ધ કરવાની કે પોતે જ ઊભું કર્યું એવું કરવાની ઈચ્છાથી, અલગ અલગ કારણો હોય અને આ થતું જ આવ્યું છે. હવે આપણે આંત્રપ્રિન્યોરશિપને એક આંત્રપ્રિન્યોરને આપણે એક હીરો કે ગ્લેમરસ બહુ શબ્દને ગણીએ છીએ. શબ્દ પણ એવો સરસ છે અને જનરલી આંત્રપ્રિન્યોર એટલે એના સાથે બહુ ગ્લેમર જોડાયેલું છે. આ શબ્દ સાથે એક પ્રકારનું આકર્ષણ, એક પ્રકારનું હિરોઇઝમ જોડાયું છે. જનરલી આ મોટા મોટા આંત્રપ્રિન્યોર જેને આપણે કેપ્ટન ઓફ ઇન્ડસ્ટ્રી અને ટાઇટન ઓફ ઇન્ડસ્ટ્રી અને સામ્રાજ્ય ઊભું કર્યું બિઝનેસનું ને એવું બધું કહીએ છીએ. શૂન્યમાંથી સર્જન કરનાર ધીરુભાઈ અંબાણી જેવા લોકો ને બિલ ગેટ્સ ને સ્ટીવ જોબ્સ ને બેઝોસ ને આવા બધા મોટા મોટા લોકો કે જે લોકોએ નાના પાયેથી શરૂઆત કરીને જબરદસ્ત મોટી કંપનીઓ, માર્ક ઝકરબર્ગ ને બધાની વાત કરીએ છીએ. જૂના નવા જેની પણ વાત કરો તે. એટલે એક પ્રકારના મહાપુરુષો, હિરોઇક ફિગર્સ છે. આ બધા ગ્લેમરસ છે. હવે પહેલી રિયાલિટી એ છે કે પહેલેથી અત્યાર સુધી એ કહેવાતું આવ્યું છે સ્ટેટિસ્ટિકલી, આંકડાની શાસ્ત્રની દૃષ્ટિએ, કે નવા સાહસોમાંથી મોટાભાગના નિષ્ફળ જાય છે. કોઈ કહે છે 90% કે એનાથી ઉપર પણ હોય. આજની વાત નથી, આ જનરલ વાત છે. એટલે હવે આ વાત લોકો હમણાં બોલાવવા માંડી, નિષ્ફળતાની વાતો થવા માંડી, પહેલાં કરતા નહોતા. એટલે પહેલાં પેલું તમે સફળ માણસો, શૂન્યમાંથી સર્જન કરનાર હીરોઝની વાત સાંભળતા ને તમે મોટિવેટ ને ઇન્સ્પાયર થઈ જાઓ. ઓબ્વિયસલી નિષ્ફળ થયો છે એના પર કોઈ કંઈ લખવાનું નથી, એનું જાણ પણ નથી આવવાની. કારણ કે ઘણા બધા લોકો નિષ્ફળ થયા છે અને નિષ્ફળતા નાની હશે, ઓબ્વિયસલી મોટી નહીં હોય. જે બહુ મોટા પરથી ફેલ થયો હશે તમને ખબર હશે. એવું પણ બને કે બહુ ઊંચા લેવલ પર જઈને કરોડભૂસ થયા, પણ એક લેવલ પર તો પહોંચ્યા. પણ આ તો અમુક લોકોએ ચાલુ કર્યું અને ક્યાંથી ક્યાં પહોંચી ગયા, અને અમુક લોકોએ ચાલુ કર્યું અને ત્યાં જ પતી ગઈ વાત એમની. તેવા ચાલુ કરીને પતી ગયેલા એવા સેંકડો કિસ્સા હશે, હજારો, લાખો કિસ્સા હશે. પણ એમાં કંઈ કહેવાનું શું હોય? કારણ કે તો બહુ નાની વાત હતી એટલે તમારી સામે આવે જ નહીં. ખાલી એક આંકડા તરીકે આવે કે આટલા ટકા ફેલ ગયા. એ બી હમણાંથી કહેવામાં આવ્યું. એટલે એ જે ગ્લેમર ને હિરોઇઝમ છે બધાને માટે નથી, એ સમજી લેવાની જરૂર છે. પહેલાં તો દરેક વ્યક્તિ આંત્રપ્રિન્યોર બનશે અને દરેક વ્યક્તિ એમાં સફળ જ જાય એ જરૂરી નથી. મોટાભાગના લોકો એમાં નિષ્ફળ જશે. અમુક લોકો સાવ નિષ્ફળ જશે. અમુક લોકો નિષ્ફળ જઈને પછી પાછા કદાચ પ્રયત્ન કરીને પાછા સફળ થશે. નવા આઈડિયાઝ કરીને 3-4 પ્રયત્ને સફળ થશે. અમુક લોકોએ જોબ કરવી પડશે, બિઝનેસ છોડી દેવો પડશે કારણ કે નહીં કરી શકે. અમુક લોકો સફળ થશે પણ સર્વાઈવલ કરી શકશે, એટલા પૂરતું સફળ રહેશે. અમુક લોકો થોડાક આગલા સ્ટેજ પર પહોંચશે અને બહુ જ ઓછા જૂજ લોકો હીરો બની જશે. કારણ કે બધા હીરો હોય તો પછી હીરોની કિંમત નથી રહેવાની ને. 130 કરોડ ધીરુભાઈ અંબાણી હોય તો ધીરુભાઈ અંબાણીની કંઈ વૈશિષ્ટ્ય રહેતું જ નથી. એટલે હંમેશા
જે યુનિક છે, જે અલગ છે, જે અનન્ય છે, જે ઓછું છે એની જ કદર થવાની છે. જે રેર છે, જે દુર્લભ છે, જે વિરલ છે એની કદર થશે. બધા જ સરખા હોય, બધા જ હીરો હોય તો પછી હીરોની વેલ્યુ નથી. એટલે વેલ્યુ બી ત્યારે છે જ્યારે ઓછું છે ત્યારે. એટલે બધા ધીરુભાઈ અંબાણી બને તો ધીરુભાઈ અંબાણી બનવાની વાતમાંથી પેલું ઘટી જાય છે, અને બધાએ બનવાના નથી. એ પછી પોસિબલ નથી થવાનું એ લેવલ પર પહોંચવાનું. એટલે માત્ર એક બેને સામે રાખીને તમે એમ માનો કે તમે કરી શકશો તો એવું જરૂરી નથી કે તમે કરી શકો. આંકડા એ બોલે છે. એટલે ડિસ્કરેજ નથી કરવું. કોઈના સપના હોય પણ સપના કોઈ તમને ગેરંટી નથી આપતું. દુનિયા તો એમ કહે છે કે બધા ભલે ગમે એટલું ઇન્સ્પાયરિંગ ને મોટિવેટિંગ લાગે પણ આ કોઈ કહેતું નથી, કારણ કે આ કોઈને કોઈનું આવું કહેવાનું ગમતું નથી. પણ રિયાલિટી એ છે, એટલે એને માટે માનસિક તૈયારી રાખવી જોઈએ. આમાં કોઈ કાયદો નથી કે આમ કરવાથી સફળતા મળશે અને આમ કરવાથી નિષ્ફળતા જ મળશે. એટલે આ ફોર્મ્યુલાનો અમલ કરો તો બહુ ઇઝી થાત ને બધા જ એવું કરી લે. પણ એવું નથી કરી શકાતું. કોઈ જ કાયદા કામ નથી કરતા. પહેલો જ કાયદો છે કે કોઈ બી કાયદો નથી. પહેલાં એમ કહેતા કે 1000 દિવસનો કાયદો છે કે 1000 દિવસ એટલે 3 વર્ષ જેવું તમે ધંધો ચલાવી શકો, સર્વાઈવ થઈ જાઓ તો પછી તમે સફળ થશો. પણ મારી દૃષ્ટિએ આ બી કોઈ આંકડાકીય રીતે વેલિડેટ કરેલો કે ગાણિતિક રીતે વેલિડેટ કરેલો કાયદો નથી. આ બી ખાલી એક થંબ રૂલ જેવું છે જે કોઈએ મૂક્યું અને ચલાવે રાખ્યું. એ એવું બધું કંઈ જરૂરી માનવાની જરૂર નથી. 3 વર્ષ પછી પણ ફેલ થવાય અને 3 વર્ષ પછી ટકી ગયા તો પણ જરૂરી નથી કે તમે હીરો બની ગયા. એટલે આ પ્રકારના કોઈ જ કાયદાઓ માનવાની જરૂર નથી. કોઈ ફોર્મ્યુલા સેટ નથી કે જે તમને આંત્રપ્રિન્યોર તરીકે સફળ બનાવે છે. એટલે આ સમજી લેવાની જરૂર છે. એટલે આ જોખમી વસ્તુ છે, ભયંકર જોખમી છે. અને જોખમમાં ગ્લેમર બી છે, અને જોખમ લો અને સફળ થાવ તો ગ્લેમર પણ મળે, ન પણ મળે. એટલે તૈયાર રહેવાની જરૂર છે, ને પહેલેથી જ આ તો હતું. બીજું એ કહે છે કે આંત્રપ્રિન્યોર બહુ એકાકી વ્યક્તિ છે, એમાં એકલતાનો છે. તમે કોઈ મોટી કંપનીમાં નોકરી કરતા હો, જોબ કરતા હો તો તમને એમ લાગે તમે એક મોટી વસ્તુનો ભાગ છો. તમને એક જાતની સલામતીની ફિલિંગ આવે, એક મોટા વસ્તુના ભાગ હોવાનું એક સારું પણ બિલોંગિંગનેસની પણ ફિલિંગ આવે. જ્યારે આમાં એકલા જ માણસે લોન વુલ્ફ તરીકે કામ કરવાનું છે. સફળતા પણ એની, નિષ્ફળતા પણ એની. એટલે જનરલી આંત્રપ્રિન્યોર એક એકલવીર છે, એકલ યોદ્ધો છે. જે શહીદ થશે કે સફળ થશે એના નસીબ, કિસ્મત, સંજોગો, ટેલેન્ટ, આવડત બધા જ કોમ્બિનેશન ગણો એની વાત છે. એટલે એકલતા એક મોટો મુદ્દો છે, અને સ્ટ્રગલ પણ એકલા ભોગવવી પડે છે. સૌથી મહત્ત્વની વાત કે જ્યારે આપણે કોઈને કહીએ કે આ બહુ અઘરું છે, અને એ માણસ એમ પણ કે આ સમજી ગયો તમારી વાત કે અઘરું છે, પણ હું કરવા માગું છું, મારામાં સાહસ છે, મારે કરવું છે, મારી ઈચ્છા છે. હવે ત્યારે એ સમજવાની જરૂર છે કે એ તમે અઘરું છે એને ખાલી વૈચારિક રૂપે સમજે છે કે હા બહુ અઘરું છે. હું કહું કે એવરેસ્ટ ચડવાનું, તમે અને આપણે એકબીજાને વાત કરીએ અને આપણે બંને કહીએ કે એવરેસ્ટ ચડવું બહુ અઘરું છે, હા બહુ અઘરું છે, અને પછી આપણે કહીએ ચાલો ચડવું છે. અને જ્યારે ચડવા જાઓ ત્યારે ખરેખર કેટલું અઘરું છે એ ત્યારે ખબર પડે. અત્યાર સુધી વૈચારિક લેવલ પર આપણે ખાલી બહુ અઘરું છે એમ બોલતા હતા, પણ બહુ અઘરું એ ખરેખર શું એ તો એકચ્યુઅલી અનુભવ કરો ત્યારે જ ખબર પડે. ને ત્યારે તમે કલ્પના ન કરી હોય એટલું અઘરું નીકળી શકે. તમારી વૈચારિક લેવલ પરની અઘરાપણની કલ્પના કરતાં એકચ્યુઅલ અઘરાપણું જ્યારે તમે એક્સપિરિયન્સ કરો એમાં આસમાન જમીનનો ફરક હોઈ શકે. એટલે આ એક ખાસ એપ્રિશિએટ કરવાનો મુદ્દો છે કે સૈદ્ધાંતિક રીતે થિયરેટિકલી સમજવું, હા અઘરું છે, હું બી સમજ્યો કે અઘરું છે, પણ હજુ સુધી વૈચારિક રીતે સમજ્યો છું, સૈદ્ધાંતિક રીતે સમજ્યો છું. મેં હજુ અનુભવ નથી કર્યો. અનુભવ કરું ત્યારે થાય કે આ તો સાલું ભયંકર અઘરું છે. ભયંકર અઘરું ત્યારે બી બોલેલા, પણ હવે ભયંકર અઘરું ને ત્યારના ભયંકર અઘરમાં ફરક છે, કારણ કે અનુભવમાંથી બોલે છે. પેલું ખાલી વિચાર અને થિયરેટિકલ વાત હતી. એટલે આ એક ધ્યાનમાં રાખવું જોઈએ બધાએ કે અઘરું છે, અને અઘરું અનુભવવું અને અઘરું ખાલી સાંભળવામાં ફરક છે. ઓફકોર્સ બધાને આવું થાય એવું જરૂરી નથી. કોઈકના નસીબ કામ કરે, સંજોગો કામ કરે, બીજા બધા ફેક્ટર્સ કામ કરે. બધાને સ્ટ્રગલ કરવી જ પડે એવું કંઈ કાયદો નથી. કોઈને ઝડપી સફળતા મળે, ઝડપી સફળતા પછી પહેલાં મળી જાય, શરૂઆતમાં સફળતા મળે ને પછી બહુ સફળતા ના મળે. કોઈને ખૂબ સ્ટ્રગલ પડે ને પછી ક્લિક થાય. એટલે ક્યારે સફળતા મળે, નહીં મળે, કેટલી મોટી મળે, કોઈ જ કંઈ ગેરંટી નથી. એવા કોઈ સ્ટડી નથી થયા એટલા વ્યાપક, અને એવો કોઈ કાયદો બનાવી શકાય એવું નથી. આમાં બધું પરિવર્તનશીલ છે. આ કોઈ ફિઝિક્સના રૂલ, લો નથી નેચરના કે આપણે લાગુ પાડી શકીએ. એટલે એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. એટલે આ તમારી સ્ટાન્ડર્ડ અત્યાર સુધી ચાલતી આવેલી ઉદ્યોગ સાહસિકતાની જે વાતો છે એની આપણે વાત કરી. એટલે નવું નથી ટૂંકમાં,
ફેલિયર્સ બહુ કોમન છે અને આ વાત તો જૂના ટાઈમથી લાગુ પડતી જ આવી છે. એટલે એ થયું. હવે જો વાત કરીએ તો નવા જમાનામાં કે હમણાં જે આખું ઊભું થવાની વાતમાં જઈએ તો આર્થિક કારણો છે બંને રીતે. શરૂઆતની જે સફળતા થઈ, જે ખાસ કરીને આપણે ટેકનોલોજી ક્ષેત્રમાં થઈ અને ખાસ કરીને આપણે ગણીએ કે સિલિકોન વેલી અમેરિકામાં બેઝિકલી આઈટી અને આઈટી રિલેટેડ કમ્પ્યુટર ઇન્ટરનેટ રિલેટેડ જે ક્રાંતિ થઈ, એમાં બેઝિકલી નવા ઇનોવેશન્સ ખૂબ થયા. નવા આંત્રપ્રિન્યોર્સ આવ્યા, જે યંગ લોકો હતા, જેમની પાસે બહુ સારા આઈડિયા હતા, બ્રિલિયન્ટ લોકો હતા, ટેલેન્ટેડ હતા, અને એ કંઈક તદ્દન નવું દુનિયા સામે લાવ્યા. અને એ એવું લાવ્યા એને કારણે એકચ્યુઅલી ઇકોનોમીમાં ફેરફારો થયા અને ઇકોનોમીને ગ્રોથ મળ્યો. એટલે એ ઇકોનોમીને ગ્રોથ પણ મળ્યો આની સાથે. એટલે ઇનોવેશન ત્યારે આંત્રપ્રિન્યોરશિપનો બહુ મોટો ભાગ હતું અને એને કારણે આખી વસ્તુ ચાલી. ઇનોવેશનની ઇકોનોમિક વેલ્યુ હતી, એને કારણે આખી વસ્તુ સર્વાઈવ થઈ, સસ્ટેઇન થઈ. પછી એને કારણે આખી વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ કે આવા લોકોને ફંડિંગ મળે. કોઈ વ્યક્તિ બ્રિલિયન્ટ છે, એની પાસે બહુ સરસ આઈડિયા છે, કામ કરે એવું છે, પણ જે ટ્રેડિશનલ સંસ્થાઓ છે, બેંક અને સ્ટોક માર્કેટ ને એ બધું એને અત્યારે તો કોઈ પૈસા આપે એમ નથી, કારણ કે નવો છે, સિક્યોરિટીમાં આપવા માટે કંઈ નથી, મોર્ગેજ કોલેટરલ આપવા માટે કંઈ નથી, બેંક લોન કોની સામે આપશે? એસેટ તો છે નહીં, માત્ર આઈડિયા છે. સ્ટોક માર્કેટમાં બી સીધા જાવ તો કોઈ પૈસા તરત નથી આપવાનું. એટલે આવા લોકોને ફંડિંગ માટે એન્જલ ને સ્ટાર્ટઅપ ફંડિંગ ને વેન્ચર ફંડિંગ ને પ્રાઇવેટ ઇક્વિટી બધું આવ્યું અને આ બધાને એનેબલ કરવામાં આવ્યા અને સફળ પણ થયું અને આગળ પણ વધ્યું. ઇન્ટરનેટનો બૂમ પણ આવ્યો અને આખી પ્રવૃત્તિ આગળ વધી. ઇકોનોમિક પણ લોજિક પણ હતું અને ઇકોનોમિક આંત્રપ્રિન્યોરશિપ ઇનોવેશનમાં વાળા આંત્રપ્રિન્યોર હતા. તમે બિલ ગેટ, ઝકરબર્ગ, એમેઝોનવાળા બેઝોસ, આ બધા લો, એ બધા જે રિસન્ટ એક્ઝામ્પલ્સ લો, ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ, આ તે જબરદસ્ત સફળતા મળી, કારણ કે એ લોકો કંઈક દુનિયાને નવું આપ્યું. એટલે આખું ઇકોનોમી બી એને કારણે ગ્રોથ મોડમાં આવી અને સ્ટિમ્યુલેટ થઈ. એટલે ચાલ્યું, કારણ કે ઇકોનોમિક ગ્રોથનો એમાં રોલ હતો. એટલે પૈસા હતા, પૈસાનો ફ્લો હતો, પૈસા મળતા હતા, લોકો પૈસા કમાતા હતા, પૈસા ફંડિંગ પણ મળવા માંડ્યું, ફાઇનાન્સિંગ પણ મળવા માંડ્યું અને બિઝનેસ સફળતા પણ મળવા માંડી, વેચાવા પણ માંડ્યું પ્રોડક્ટ્સ અને સર્વિસ, પ્રોફિટ પણ કર્યા, વેલ્યુએશન પણ વધ્યું, બધું જ સારું ચાલ્યું. પણ હમણાં જો તમે સીન જુઓ તો હમણાં એ સીન બદલાઈ ગયો છે. અત્યારે સીન એવો છે કે એ ઇનોવેશનનું તત્વ ધીમે ધીમે ઘટતું ગયું છે અને હવે મી ટુ આંત્રપ્રિન્યોર્સ બહુ વધી ગયા છે. મી ટુ એટલે કોપી જેવા. અને વેન્ચર કેપિટલ ઇન્ડસ્ટ્રી પણ બની ગઈ. પછી હવે એ લોકોએ તો વેન્ચર ફંડિંગ કરવાનું છે એટલે કરે રાખશે, પણ એ લોકોની પણ એક ટિપિકલ પદ્ધતિ છે કે અમે આ લોકોને જ આપશું, આવા ટાઈપના લોકોને જ આપશું. જનરલી એ લોકો સારી એન્જિનિયરિંગ કે MBA કોલેજો, IIT, IIM કે હાર્વર્ડ, વોર્ટન કે સ્ટેનફોર્ડ, પ્રિન્સ્ટન, કોલંબિયા, આ બધાના સ્ટુડન્ટને પકડે. અને જનરલી આ બધાનું ઇન્વેસ્ટમેન્ટ પણ તમે જુઓ તો લગભગ ઈ-કોમર્સ ને ઇન્ટરનેટ રિલેટેડ બિઝનેસમાં જ વધારે હોય. એટલે કોઈ તદ્દન નવા અને ડિસરપ્ટિવ ને ઇનોવેટિવ આઈડિયાઝ નથી, બધા સરખા સરખા જેવા લાગતા. ઈ-કોમર્સ વેન્ચર્સમાં કોઈ ફૂડ ડિલિવરી કરે છે ને ફૂડ ડિલિવરીની 5 હોય ને કોઈ ટેક્સટાઇલ ડિલિવરી કરે ને કોઈ ફેશન ડિલિવરી કરે ને બધા ટૂંકમાં બિઝનેસ મોડેલ લગભગ સરખા જેવા છે. બધા જ ઈ-કોમર્સ ટાઈપના કે ઇન્ટરનેટ ટાઈપના છે. એટલે એમાં બહુ બધું ઇનોવેશન નથી, બધું સરખા જેવું જ દેખાય છે. સરખા જેવું દેખાને કારણે અને એક ફેશન બની ગઈ હોવાને કારણે કોમ્પિટિશન વધી ગયું છે. પૈસા મેળવવાનું, ફંડિંગ મેળવવાનું પણ કોમ્પિટિશન છે અને બિઝનેસ ચલાવવાનું અને સફળ થવાનું કોમ્પિટિશન પણ છે. ગ્રાહકો મેળવવાનું પણ કોમ્પિટિશન છે. અને અત્યારે ઇકોનોમિક સ્થિતિમાં તો સ્ટાર્ટઅપ વિન્ટર કહે છે, ફંડિંગ વિન્ટર કહે છે કે હવે પ્રોફિટ બતાવવો પડશે. પહેલાંની જેમ ઇઝીલી ફંડિંગ પણ નથી મળતું. એટલે અત્યારે સિચ્યુએશન ટફ છે. કોમ્પિટિશન ખૂબ છે, ઇનોવેશન ઓછું છે, બિઝનેસ માટે હરીફાઈ છે અને ફંડિંગની તકલીફ છે. અને એ લોકો જનરલી આ મોડેલ પર ચાલુ કરે છે કે યંગ કોલેજના સ્ટુડન્ટ્સ. હવે યંગ કોલેજના સ્ટુડન્ટ્સની પાછી એક ખાસિયત એ કે ઝીરો વર્ક એક્સપિરિયન્સ. એટલે એમાંથી કંઈ બધા કંઈ સફળ થાય એવું ચાલે નહીં. પહેલાં એવું હતું કે લોકો જોબ કરીને વર્ક એક્સપિરિયન્સ લઈને કામ કરતા. જરૂરી નથી કે અનુભવ જોઈએ જ, પણ અનુભવનો ફાયદો તો મળતો હતો. હવે આ યંગ કોલેજના સ્ટુડન્ટ્સ જેણે જરા પણ વર્ક એક્સપિરિયન્સ નથી, એ લોકોએ કંપનીઓ ચાલુ કરવાની, કંપનીઓ ચલાવવાની, એ બધું એ કેવી રીતે કરે, મેનેજ કરી શકે ના કરી શકે, ખાલી બ્રિલિયન્ટ આઈડિયા એ પૂરતું નથી. પછી બીજું બધું ઘણું બિઝનેસને કંપની ઊભી કરવા માટે ઘણું બધું કરવા માટે, ગ્રો કરવા માટે જોઈએ છે. એ બધું એમની પાસે હોય નહીં. આ લોકો સપોર્ટ કરે, ઇન્ક્યુબેશન કરે, મેન્ટરિંગ કરે, બધું કરે, પણ છતાં પણ આ એક ચેલેન્જ છે. યંગ લોકોને, અનુભવ વગરના લોકોને પૈસા આપો તમે
એટલે બધા જ કંઈ સફળ થાય, મેચ્યોર હોય એ બધું જરૂરી નથી. એટલે આ બધી નવી તકલીફો છે જે પહેલાં નહોતી, જે હમલાની તકલીફો છે. આપણે એપ્રિલ 2023ની વાત કરીએ છીએ, હમણાંની. એટલે અત્યારની સિચ્યુએશનમાં ઇકોનોમી હાલત ઓવરઓલ ગ્લોબલી બધે જ ટફ છે. પૈસા ફંડિંગ મળવું પણ અઘરું છે, ફાઇનાન્સિંગ મળવું પણ અઘરું છે, અને કોમ્પિટિશન ખૂબ છે. અને એટલી ડિમાન્ડ હોય કે બધું ધનાધન વેચાઈ જાય એટલું સિમ્પલ નથી. બીજું ઇકોનોમિક લોજિક જેને ડ્રાઈવ કરી રહ્યું છે એ સરકારનું છે દબાણ, કે સરકાર ઈચ્છે છે કે સ્ટાર્ટઅપ્સ વધારે બને. હવે એનું સિમ્પલ કારણ એ છે કે સરકાર, ભારત જેવા દેશની જો વાત કરીએ તો આટલી મોટી યંગ પોપ્યુલેશન, જેને આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડ કહીએ, કે ઘણા યંગ લોકો આપણી પાસે છે, પણ તકલીફ એ છે કે ઇકોનોમીની સુસ્તીને કારણે જે જોબ જનરેશન, એમ્પ્લોયમેન્ટ જનરેશન થવું જોઈએ થતું નથી. સરકારી જોબમાં તો એમ પણ સરકાર હવે બહુ જોબ્સ આપતી નથી, અથવા કોન્ટ્રાક્ટ બેઝિસ પર આપે છે. એટલે પહેલાં જૂની સરકારી પરમનન્ટ લાઈફ ટાઈમ સિક્યોર જોબ હતી એ ઘટી ગઈ છે, ઓછી થઈ રહી છે. સરકાર વધારે પ્રાઇવેટ સેક્ટર પર મદાર રાખે છે, અને પ્રાઇવેટ સેક્ટર પણ જો સારી હાલતમાં હોય, ગ્રો કરી રહ્યું હોય અને જરૂર હોય તો સારી જોબ આપશે. અને અમુક લેવલના, અમુક સીમિત IIT, IIMના અમુક ગ્રેજ્યુએટ કે અમુક યંગ લોકો માટે છે. એન્જિનિયરિંગ કોલેજો તો હજારો અને MBA કોલેજો પણ હજારો હશે. એમાંથી એ લોકો 25-50 IIT, IIMના 200-500 માણસને કદાચ રાખે, એટલે કંઈ બધાનું ભલું નથી થવાનું. એટલે એ લોકો પણ ત્યારે કરે જ્યારે એ લોકોને એટલો બિઝનેસ દેખાતો હોય, એટલે માણસોની જરૂર હોય. અત્યારે એ પણ તકલીફ છે. એટલે સૌથી મોટી ચેલેન્જ છે કે નવો રોજગારનું સર્જન કરવું અઘરું બન્યું છે ઇકોનોમી માટે. એટલે સરકારની ઈચ્છા છે કે જો લોકો પોતે જ સ્વતંત્ર પોતાના પગ પર ઊભા રહે તો એક ઇકોનોમી પરથી એ પ્રેશર ઘટે કે આ લોકોને રોજગાર કેવી રીતે આપવો. સરકારની એક જવાબદારીમાંથી સરકારને શાંતિ, હાશકારો મળે. અને પ્લસ આ લોકો જો સફળ થઈને આ લોકો જ બીજા લોકોને નોકરીએ લાગે તો બોનસ છે. તો એટલા ઓછા બીજી જવાબદારીઓમાંથી સરકાર મુક્ત થઈ. એટલે લોકોને સારો રોજગાર ઇકોનોમી જ્યારે અર્થતંત્ર નથી આપી શકતું, પ્રાઇવેટ સેક્ટર કે પબ્લિક સેક્ટર, ત્યારે એક દબાણ ઊભું થાય છે કે ચાલો આપણે લોકોને આ તરફ પ્રેરીએ કે બિઝનેસ સ્વતંત્ર ચાલુ કરે. એટલે આ એ દબાણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે. એને કારણે નથી આવ્યું કે સ્ટાર્ટઅપમાં અદ્ભુત તક છે અને સ્ટાર્ટઅપ કરવામાં બધા જ સફળ થાય છે અને બધાને ઘી કેળા છે. આ એક જરૂરત પડી ગઈ છે. જરૂરત પડી છે કારણ કે કન્સ્ટ્રેઇન્સ છે, કે તકલીફો છે. આ સમજવાની જરૂર છે. એટલે આ બધું એક ઇકોસિસ્ટમ બની ગઈ છે. આ બઝવર્ડ બને છે, સ્ટાર્ટઅપ કલ્ચર. આ તે યંગ છોકરાને સરકાર એન્કરેજમેન્ટ આપે છે, થોડું ફંડિંગ મળે છે, આમ તેમથી બધું થાય છે. પણ આ જે છે એ છૂટકો નથી, એટલે કરવું પડી રહ્યું છે. નોટ બિકોઝ આમાં અદ્ભુત તકો છે ને બધા સ્ટાર્ટઅપ કરશે એટલે અદ્ભુત બધા કમાશે અને અદ્ભુત વિકાસ કરશે. નોટ ધેટ. એવો સિનારીઓ નથી. આ એક પરાણે કરવું પડી રહેલું, મોટા ભાગેનું ફરજ પડી રહેલી છે, એટલે આ કરવું પડી રહ્યું છે. એટલે આ સિનારીઓમાં ઓપોર્ચ્યુનિટીઝ અઘરી છે, તકો અઘરી છે, કોમ્પિટિશન વધારે છે, અને સફળતાની ચાન્સીસ ઓછી છે. આ સમજી લેવું જોઈએ. એટલે એને ફેશનેબલ બનાવવા માટે બઝવર્ડને બધા બહુ વપરાય, પણ ખાલી એનાથી અંજાઈ જઈને કે પ્રભાવિત થઈ જઈને બધા જ સ્ટાર્ટઅપ કરે છે એટલે હું પણ કરું, એ કરવાથી તમે કંઈ તરી જશો એવું માનવાની જરૂર નથી. આ રિયલાઇઝ કરવું બહુ મહત્ત્વનું છે. ડિસ્કરેજ અગેઇન કરવાની વાત નથી, કોઈને હતોત્સાહ કરવાની, કારણ કે કોઈ એવા આંકડા નથી કે કોઈ કહી શકે 100%, પણ નિષ્ફળતાની માત્રા વધારે છે અને અત્યારે સિચ્યુએશન ટફ છે. એટલે કૂદી પડવું, ચાલો સ્ટાર્ટઅપની વાત છે તો આપણે પણ સ્ટાર્ટઅપ કરી દઈએ, એ રીતે ના કરી શકાય. યુ હેવ ટુ થિંક ઇટ થ્રુ. તમારે વિચાર બરાબર કરવો પડે, તૈયારી પૂરેપૂરી કરવી પડે, બધી રીતે તૈયાર રહેવું પડે, નિષ્ફળતા માટે તૈયાર રહેવું પડે. નિષ્ફળ થશો તો શું કરવું, બેકઅપ શું છે, નોકરી કરશો, બીજા 2-4 પ્રયત્નો કરશો, ત્યાં સુધી ઇકોનોમિક પ્રોબ્લેમ્સ દાળ રોટલીના છે કે નહીં એ બધું વિચારવું પડશે. એટલે આર્થિક જે તકલીફો આવશે એને સામનો કરવો પડશે. પગારો ચૂકવવા, ઘર ચલાવવું, બધી ઘણી જાતની તકલીફો આવશે, અને એ બધું વિચારવાની જરૂર છે. એની સામે ફંડિંગ મળવાનું, ક્યાં સુધી મળવાનું, કેટલું મળવાનું, સામે બિઝનેસ મળવાનો નહીં મળવાનો. જે ક્લિક થઈ ગયા એના જ જોઈને નહીં થાય કે નાયકા આટલું ચાલી ગયું એટલે એવરીબડી વિલ બીકમ અ નાયકા ઓર એવરીબડી બીકમ એન એમેઝોન. અને આ ઘણી કંપની તો હજુ એનું બિઝનેસ મોડેલ જ અલગ છે, જે પ્રોફિટ પણ નથી કરતી છતાં પણ સફળ છે એની રીતે. એની વાત કોઈ બીજી એકવાર ફરી કોઈ ટૉપિક પર, એ ટૉપિક પછી લેશું. એટલે સ્ટાર્ટઅપ કલ્ચર બન્યું છે, પણ એને કેરફુલી જોવાની જરૂર છે. બહાવમાં આવીને કૂદી નહીં પડવું, મારી સલાહ એ છે.
અને સાથે સાથે આંત્રપ્રિન્યોરશીપની સાથે હું એકચ્યુઅલી ઇન્ટ્રાપ્રિન્યોરશીપને પણ જોર આપવા માગું છું. ઇન્ટ્રાપ્રિન્યોરશીપ એટલે કંપનીની અંદર રહીને આંત્રપ્રિન્યોર થવું. બધા તો કોઈ કંપની મોટી સારી કંપની છે એમાં લોકો જોબ કરે છે અને સ્ટાર્ટઅપના મોહમાં આવીને કે ચાલો આપણે પણ નવો ધંધો કરે એમ કરીને એવું પણ થયું. ઘણા લોકો ગયા અને અમુક લોકો સફળ થયા અને અમુક લોકો નહીં કરી શક્યા. ત્યારે અમુક લોકો અટવાઈ ગયા, અમુક લોકો પાછા આવી ગયા, અમુક લોકો પાછા નહીં પણ આવી શક્યા. એટલે જો એવું બને કે મોટી સારી કંપની આ રિયલાઇઝ કરે કે આપણે આપણા એમ્પ્લોઈઝને એવી તક આપીએ કે એમને જે આકર્ષણ છે સ્ટાર્ટઅપનું, શું આકર્ષણ છે કે કદાચ પૈસા વધારે કમાવા મળે, તો આપણે પણ એવું કરીએ કે એ લોકો જો કંપનીમાં સારો પરફોર્મન્સ કરે તો આપણે એમને સારા પૈસા, સ્ટોક ઓપ્શન્સ, ઇન્સેન્ટિવ, પરફોર્મન્સ બોનસ આપીએ. પ્લસ સ્વતંત્રતાની ફિલિંગ કે હું મારો બોસ છું એ પણ કંપનીની અંદર તમે આપી શકો. પ્લસ કંઈ પ્રોડક્ટ કે એની સર્જન અખતરા કરવાનો એ ચાન્સ આપી શકો. તો કંપનીની અંદર એવું કલ્ચર બનાવો કે કંપનીમાં તમે સારા પદ પર છો તો તમને કંપની સંસાધનો આપે છે, બજેટ આપે છે, પૈસા આપે છે, સ્વતંત્રતા આપે છે. તમે જ જાણે કંપનીની અંદર એક નાનો ધંધો ચલાવો છો. કંપની કહે છે કે આ પ્રોડક્ટ તમારે ના હેડ તમે છો, કે આ બિઝનેસ સેન્ટરના, કે આ બિઝનેસ યુનિટના, કે આ બ્રાન્ચના, કે આ પ્રોફિટ સેન્ટરના હેડ તમે છો, આ ડિવિઝનના હેડ તમે છો. એટલે તમે આ ડિવિઝન જાણે એક ધંધો છે કંપનીના અંદર. બહુ મોટી કંપનીની અંદર 100 ડિવિઝન છે તો એક ડિવિઝનના તમે હેડ થઈ ગયા. તમે જાણે એક ડિવિઝનના માલિક છો એમ જ કંપની તમને ગણે છે. તમે કંપનીની અંદર જ રહીને એક આંત્રપ્રિન્યોર છો. એટલે તમે અંદર રહેલા આંત્રપ્રિન્યોર છો એટલે તમે ઇન્ટ્રાપ્રિન્યોર છો, અંદરના આંત્રપ્રિન્યોર છો. એટલે તમારી જોબ ચાલુ છે. જોબ ઉપરાંત તમે જે કામ કરો, બિઝનેસ જે તમે ચલાવો છો, કંપનીનો બિઝનેસ, એને માટે કંપની તમને એક્સ્ટ્રા પ્રોફિટ શેરિંગ આ તે બધી સ્કીમ્સ આપી શકે, સ્ટોક ઓપ્શન્સ આપી શકે. પ્લસ તમને સ્વતંત્ર છે નિર્ણયો લેવાની, બજેટ મળે, આ મળે, તમારી નીચે ટીમ હોય. તમે જે થ્રિલ, એક્સાઇટમેન્ટ, ચેલેન્જ, ઓટોનોમી, પૈસા બધું કંપનીની બહાર જો સફળ આંત્રપ્રિન્યોર થાવ તો મેળવી શકો, એ કંપનીની અંદર પણ મેળવી શકો. જો કંપની તમને એવું માહોલ, વાતાવરણ તૈયાર કરી આપે અમુક લોકોને તો બધાએ જોખમ લેવાની ને પડવાની જરૂર નથી. કારણ કે બધા એમાં પડશે જ, બધા જ આંત્રપ્રિન્યોર થશે તો હરીફાઈ ખૂબ વધી જશે. જે લોકો માટે આ શક્ય નથી અને જે લોકો આ કરે કે જેને કરવું છે ને જે સફળ થાય અલગ કરે, પણ અમુક બધાએ કંપની છોડીને આંત્રપ્રિન્યોર થવાની શું જરૂર છે? જ્યારે કંપની ઇન્ટ્રાપ્રિન્યોરશીપ જો પ્રમોટ કરી શકતી હોય તો બંનેને ચાલવા દો. તો બે ઓપ્શન્સ રહેશે તો વહેંચાઈ જશે લોડ. બધો લોડ આંત્રપ્રિન્યોરશીપને આપવા જશું તો એ બેર નહીં કરી શકે મારી દૃષ્ટિએ. એટલે આ ઓપ્શનને પણ ઇક્વલી એન્કરેજ કરવો જોઈએ. બધા માટે શક્ય નથી. જે લોકો જોબ કરે છે એની વાત છે. જે લોકો ઓલરેડી કંપનીમાં જોબ કરે છે સારા લેવલ પર, એમાંથી અમુકને એવી ઈચ્છા હોય કે મારે આંત્રપ્રિન્યોર થવું છે, તો કંપની જે એવું માહોલ એને આપે કે એને જોબ છોડવાની જરૂર જ ના પડે. એ જોબ છોડીને જોખમ લે અને બીજા લોકો, જે લોકો આ આંત્રપ્રિન્યોર છે એમની સાથે હરીફાઈમાં ઉતરે એના કરતાં, એટલે પેલાની પણ તકલીફ વધે અને આની પણ તકલીફ વધે, હરીફાઈ વધે અને પછી કોઈને કોઈ એમાં નિષ્ફળ જાય કે ટુકડા વેચાઈ જાય. એના કરતાં આની જગ્યાએ કામ કરે, પેલા જગ્યાએ કામ કરે અને બંને સફળ થાય. એટલે એમ કરીએ તો આપણે લોડને વહેંચી શકશું. જે આ આંત્રપ્રિન્યોરશીપને જો આ પ્યોર આંત્રપ્રિન્યોરશીપ અને ઇન્ટ્રાપ્રિન્યોરશીપમાં વહેંચી દઈએ તો, એટલે એવું કરવાનું મારી દૃષ્ટિએ ઓવરઓલ હિતાવહ રહેશે. હવે તમારે માટે જે પણ હોય, તમારે આ કોઈ વસ્તુ લાગુ પડે છે કે નથી પડતી, કે પડવાની છે ને નથી પડતી, એ મને નથી ખબર, પણ એવું કંઈ હોય તો મારી તમને શુભેચ્છા છે. થેન્ક યુ.